સંતોએ ચારે યુગમાં વાણી માણસને મૂળ વસ્તુ સમજાવવા માટે બનાવી, ધર્મ સમજાવવા માટે કે માણસ તરીકે અવતાર મળ્યો તો કેના માટે મળ્યો, કેવી રીતે મળ્યો, મનુષ્યનો અવતાર મળ્યા પછી એને શું કરવું, એના માટે સંતોએ વાણી કરી છે. કરુણ વાણી બનાવી, ભયાનક વાણી બનાવી. ભયાનક વાણીમાં ભય બતાવ્યો છે, કરુણ વાણીમાં કરુણતા ભરી છે, વીર વાણીમાં વીરોના વર્ણનને વખાણ કર્યા છે. પણ ગુરુમુખ વાણી જે છે એ 84 લાખ ફરતા ફરતા માણસને આ મોઘો મનુષ્ય શેના માટે મળ્યો, કેવી રીતે મળ્યો, એ માટેનો એને સમજૂતી કરી છે, સમજણ આપી છે. આપણે બધાએ માતાના ઉદરની અંદર ઉઠવે મસ્તકે જોતા હતા અને ત્યારે બધા કોલ કરીને આવ્યા છે. 2-2.5 કિલ્લાના જ્યારે હતા, જઠરાગ્નિમાં ઉઠવે મસ્તક જોતા હતા. જ્યારે આપણે સ્વતંત્ર નહોતા ત્યારે આપણે બધાએ કુદરત આગળ કોલ કરીને આવ્યા છીએ. આજે આપણે એ બધા ભૂલી ગયા છીએ. કોલ કરાર શું કર્યો છે કે આ જઠરાગ્નિમાંથી, આવા દુઃખમાંથી જો મને બહાર કાઢ તો તારું ભજન કોઈ દી હું ભૂલું નહીં. 9 મહિના ઊંધે મસ્તક જોતો કરતો કરજોડી હરીની સાથે વાત, તારું ભજન રે ના ભૂલું ભૂદરા. આ બહાર આવીને એને હું લાગી ગઈ માયાની લાત કે હજી 50 એટલા વર્ષ થયા તો એ કહે હું આ ગામમાં નવો, હું આ ઘરમાં નવો, તો મારા વગર હાલે નહીં. જેથી 3 કિલ્લાનો હતો તેથી કોણ લાવતો હતો, કેને તને બહાર કાઢ્યો. 84 ફરતો ફરતો 9 લાખ નીરના, 10 લાખ પક્ષી પરિવારના, 11 લાખ કરમતીર્થના, આ ઝાડ બીડ બધા જેથી અવતારોમાં તું હતો તેથી આનો આ હતો. પણ એને કુદરત જ્યારે ભેરો છે ત્યારે એટલું બોલાવે છે, બોલે છે, સાંભળે છે ઘટની અંદર. એ સમજૂતી માટે સંતોએ વાણી બનાવી છે. પૂર્વ જન્મની વાતો તો આપણે વિસરી ગયા. આપણે એટલામાંથી પૂર્વજન્મે શું હતા એ કાંઈ કોઈને ખબર નથી. હવે આ પાછું શું છે, આ માયાની મસ્તીમાં આપણે ગુલતાન બની ગયા અને સાચી વસ્તુ છે એની માથે કચરો ભરાઈ ગયો. સાચી વસ્તુની કાંઈ ખબર નથી. હવે સાચી વસ્તુને સંતોએ બતાવી છે. સંતો ક્યારે બતાવે કે જે કોઈ જીવ ગુરુચરણે જાય ને ત્યારે એને સમજાવે. ગુરુચરણે ગયા પછી એ સમજાવે કે આ જન્મની અંદર મોક્ષ થવાનું આ એક વહાણ છે. એ વહાણમાંથી તું તરી જા, એમાં નામનો ટેકો લઈ. એક આ ભવજલ ભર્યો છે, એક ભવસાગર ભર્યો છે ને એક બ્રહ્મસાગર ભર્યો છે. આ 2 સાગરમાંથી કીમાં ડૂબવું છે તારે. જો ભવસાગરમાં ડૂબી જાય ને તો પાછી 84 છે, અને બ્રહ્મસાગરમાં જો ડૂબી તો સંતોએ વારંવાર ઉતરીને કામ કરવા આવે. વારંવાર મનુષ્યના અવતાર, ભગત બીજ પલટે નહીં, યુગ જાય અનંત, ઉજની પેઢીમાં ઉતરે આખિર સંતમાં સંત. આ બધા સંતો બધા યુગોની અંદર આવ્યા. ગમે એટલા કલિયુગ આવ્યા તો સંતો એમાં કામ કરી નીકળી ગયા. વળી પાછા એને આદેશ થાય ત્યારે એ આ જગતની અંદર આવી કામ કરી અને જગત ત્યારે એને ઓળખી ના શકે.
લાખો ને કરોડો સંતો આ પૃથ્વી ઉપર કોઈ બી પૃથ્વી ખાલી નથી. રાક્ષસોથી ખાલી નથી, સારા માણસોથી ખાલી નથી. સારા નરસો માણસો આવી અને પોતપોતાનું કામ કરવાના. સારા માણસો સારું કામ કરીને જાય. રાક્ષસ વૃત્તિના માણસ આવે એ રાક્ષસ વૃત્તિનું કામ કરીને જાય. એનું કામ છે સવારથી સાંજ સુધી નડવાનું કામ, બીજાને સુખ ન દેવું, બીજાને દુઃખ દેવું, બીજાની ઈર્ષા નિંદા ખટપટ કરવી. આવું સંતોએ એમાંથી બહાર કાઢવા માટે ખૂબ કોશિશ કરી. અજંપાના કોઈ જાપ જપે તો બ્રહ્મસાગરમાં જઈને ભળે. શ્વાસ ઉશ્વાસનું કોઈ જો સ્મરણ કરે તો આ ભવસાગરને તરે. જો આમાં હાવ સરળ ઉપાય બતાવ્યો. આખા તમારા જીવનનો જવાબ આ એક કડીની અંદર આપી દીધો. હાવ સરળ રસ્તો નથી લાગતો. અજંપાના જાપ જપે જઈ એ બ્રહ્મસાગરમાં ભરે. બ્રહ્મસાગર કહેતા જે આ જે બધી માયાથી પરની વાત કરી, એ બ્રહ્મસાગરની જે લહેરું છે એમાં જે મોજું છે અને આ ભવસાગરમાં ડૂબવા માટે એ આ માયા છે. માયારૂપી છે, એક માયાથી પર છે. કેવી રીતે કરવું એ આમાં મફમ બતાવી દીધું. આ બધી વાણીમાં ગીતા આવી જાય, 4 વેદ આવી જાય, ઉપદેશક વાણી છે બધી. પણ કેવી વાણીની રચના કરી કે માણસને સદગુરુ વગર સમજાય નહીં. લ્યો, શ્વાસ ઉશ્વાસનું સ્મરણ કરે તો ભવસાગર ટળી જાય. પછી કહ્યું કે અખંડ ડંકા સૂમમાં વાગે, મોરલી કરે મલારા. અનહદનાદની વાત અહીં કરી. આ વસ્તુ કરે તો એને શું થાય? આ અજંપાના જાપ જપે, કોઈ શ્વાસ ઉશ્વાસનું સ્મરણ કરે ને ગુરુનો જેને શબ્દ લઈ, ગુરુ ચરણે જઈને જેને મહામંત્ર લઈ લીધો, જેને ઉપદેશ લઈ લીધો, તો એને આગળ જતા શું થાય એનું વર્ણન કર્યું કે અખંડ ડંકા એને સૂરમાં વાગે. પછી મોરલી કરે મલારા. અખંડ સુરતા રહે શબ્દમાં તો ફેર રહે ન લગારા. ફેર એને 84માં જવું ન પડે. એ પછી 84નું ઠામ નથી. જો કોઈ અજંપા જાપ જપે તો બ્રહ્મસાગરમાં પડે. પછી હું કહ્યું આવન જાવાની કે જીવને નહીં, જેમ કીટ ભમરથી ઉપજાયા. જેમ એક ઈયળને ભમરી ડંખ મારી અને પોતાના દરની અંદર લઈ જઈ દર બંધ કરે. પછી ડંખ તો ભમરી એક જ વાર મારે, પણ વારંવાર ઈયળને ક્યારે ચટકો લાખે એને વેદનામાં એની સુરતા એવી બની જાય કે ઈયળમાંથી ભમરી. હવે આ માણસ આવી સુરતા રાખે, પરમાત્માનું ચિંતન કરતા, ઈ સુરતા અખંડ સુરતા રહે શબ્દમાં તો ફેર રહે ન. આવી સુરતા બની જાય તો પોતે ભગવાનને ઓળખી શકે. એ ઘટની અંદર બેઠો છે, પણ એની ઉપર માયાનો પડદો લાગી ગયો છે, તાળું લાગી ગયું. 10મા દ્વારમાં તાળું લાગ્યું છે. 10મા દ્વારમાં તાળું ખોલનાર કોઈ જો માલમી મળી જાય અને એની આગળ ચાવી હોય તો બેડો પાર કરી દે. રાતને તે ઉજાગરા સંતોએ કરીને આ કામ કર્યું છે. નથી એને કંઈ સ્વાર્થ. દાન દક્ષિણા તો આગળની વાત રહી. જીવને જે તારવા માટે આવે ને એને દાન દક્ષિણા તો તૃક્ષ લાગે. પછી એ જીવને આવન જાવન નહીં, જેમ કીટ ભમર છે ઉપજાય. પછી એમ કહ્યું કે એને આવવા જવાનું કંઈ રહે જ નહીં. કે એમાં 84નું ઠામ નથી, એટલે એને આવવા જવાનું ન રહે. સંતોનું પ્રાગટ્ય થાય છે, એનું આવવા જવાનું નથી થતું. પછી કહ્યું કે ગુરુ ગોવિંદમાં, ગોવિંદ ગુરુમાં અરસ પરસ એક રૂપા. ગુરુને ભગવાન જાણે, ભગવાનને ગુરુ જાણે. અરસ પરસ એક રૂપ છે અને એ તમારી અંદર પણ બેઠો છે. એ જ
ગુરુ ગોવિંદમાં ગોવિંદ ગુરુમાં અરસ પરસ એક રૂપા. નિમકની પુત્રી પાણીમાં પડી ગઈ. જ્યાં માયારૂપી નિમક હતું એ આ બ્રહ્મસાગરનું જે પાણી છે એમાં આ નિમકની કોથળી નાયખાની સાથે એમાં ભરી જાય. એમ આ બધા જે જીવાત્મા છે ભજન કરતા કરતા બ્રહ્મમાં ભળી જાય છે. બ્રહ્મ જ્યારે એને આદેશ કરે ત્યારે વળી પાછા કામ કરવા માટે આવી જાય. આ માયાથી પર થવા માટે સંતોએ ખૂબ ખૂબ બોલ્યું. મન તો પ્રસન્ન કર કીર્તા, ઘડી ઘડી દર્શન એકતા. સાધુ સંતોની સેવા કરી લે. વેદવાણી દિલમાં થાર. વેદવાણી છે એ દિલમાં થાર. વેદવાણીનો કરી લે વિચાર તો મટે મનનો વિકાર. ટાળવાને માટે આ વાણી સાંભળવા જેવી છે. મનનો વિકાર એવો ને એવો રહી જાય. લાખો ને કરોડો રાગ તમને આવડે, ગમે એ ઢાળમાં ગાઓ, કેટલીય વાણી આવડે, પણ આ જો કાચું રહી જાય તો એના માટે તોલું છે વાગે છે એવું થાય. એટલે સંતોએ રાડું પાડ્યું. આ બધા સંતોની જ વાણી બનાવે છે, પણ સંતોએ જે ભૂમિકા ઉપર ગયા એની વાણી બની. ભૂમિકા ઉપર જે આયલા એની વાણી બની. સાધુ સંતોની સેવા કરી લે. વેદવાણી દિલમાં થાય. વેદવાણીનો કર લે વિચાર તો મટે મનનો. દયા ધર્મ દિલમાં થાય. દયા અને ધર્મ બે દિલમાં થાય તો ઘટોઘટ હળીને ભાળ. આ ઘટોઘટ હળીને ક્યારે ભળાય? અંધારું ને અજ્ઞાન ડરી જાય તો જ સામે નામાં તમને ભગવાન દેખાય, નકર દેખાય નહીં. એની આ તો પ્રડર આવે છે. શીલ સંતોષ ગુણ છે સારા, એને દિલમાં ધારવા જેવા છે. પણ શીલ સંતોષ આવે ક્યારે? એક પણ જીવ ગુરુને ચરણે ગયા વગર આ ગુણ આવે જ નહીં, આવે જ નહીં. શીલ, સંતોષ, દયા અને અનુરાગ આ સંતોના 4 ગુણ છે. અને આ 4 ગુણ જાગૃત ના થાય ત્યાં સુધી એને ભગતે ન કહેવાય ને એને સંતે ન કહેવાય. વાણી તો આવડી જાય પેલું છે, ભક્તિ ન લાગતી ત્યાં લગી ત્યાં પૂગે નહીં, કોરું રહી જાય. આપણે જેમ એક હાથી લઈ ગયા હોય અને હાથીમાં ઓયણી બાંધેલ છે, એમાં ડાટા છે, દાંતા છે, બધું છે, પણ જેમ એક 100 વીઘાના ખેતરમાં ફેરવી આવી પણ પછી 3-4 દી પછી જાય તો એક પણ છોટું ઉગે નહીં, કારણ કે એમાં બી વાવેલું નથી. હવે જ્યાં સંતોના બીજ પડ્યા નથી, શબ્દરૂપી બીજ નથી પડ્યા, ત્યાં લગી આ કોનું છે વાગે છે. માટે સંતોને શરણે જઈ પેલું તે સાચા સદગુરુનો સંગ કર્યા વગર, તમારામાં પ્રેમ જાગૃત થયા વગર, ભાવ જાગૃત થયા વગર ભક્તિ તો પછી આવે. કબીર સાહેબે કહ્યું કે પહેલાં પોતે જન્મ્યા. પોતે એટલે ભાવ અને પ્રેમ. પહેલાં પોતે જન્મ્યા, પછી બળેરા ભાઈ. જ્ઞાન વ્યાગ ત્યાગ, જ્ઞાન વૈરાગ ત્યાગ. ત્યાગ ભાવ આવ્યા વગર વૈરાગ ના ટકે. જ્ઞાન ક્યું? સત્ય જ્ઞાન, આત્મજ્ઞાન. આત્મજ્ઞાન વગરની જ્ઞાનને નરસિંહ મહેતાએ પણ ના કહી કે આત્મ ચીન્યા વિના સબ સાધના જૂઠી. જ્યાં સુધી આત્મને ચીન્યો નથી, એનો પરસ થયો નથી, એ ઓળખાણો નથી, ત્યાં સુધી બધી સાધના એની જૂઠી છે. તળ કરે, તીર્થ કરે, વ્રત કરે, નિયમ કરે, આચાર કરે, કોઈ બી કરોડ ગાયોનું દાન દે, મેરોના ઢગલા જેવું હોનાનું કોઈ દાન દઈ દે, કરોડ ગાયોનું દાન દઈ દે, કાશીએ જઈને કરવત મુકાવે, કન્યાદાન દેવે, તો એ મારા ગુરુને ટોલે ના આવે. એ શું વસ્તુ? ગુરુએ એક મને શબ્દ સુણાવ્યો હતો, એ શબ્દ શું છે? ત્યાં એની સંતોએ પડદો રાખ્યો છે. એટલે જે ઉપદેશ દેવાય છે ત્યારે એને ગુપ્તમાં ઉપદેશ દેવાય છે. જાહેરમાં કોઈ વસ્તુ
ઉપદેશ જાહેરમાં હોય, ટીવી ચેનલ ઉપર હોય, મોબાઈલ ઉપર હોય, નેટવર્ક ઉપર કોઈ ઉપદેશ દેવામાં આવે તો માની લેવાય સંતો ખોટા છે. નહીં, નથી થતું એ રીતે. જાહેરમાં ઉપદેશ હોય જ નહીં. હા, એ જે કંઈ જે આમાં જે બધા ગુરુમુખી હોય એ અંદર બેસી શકે. જે જીવને ઉપદેશ લેવા 5, 8, 10 જે કંઈ ઉપદેશ દેવા જાય ત્યારે ત્યાં લગી તો એને દરવાજો બંધ રાખે. એટલે તો જાહેરમાં એ ઉપદેશ બધાને દઈ દીધા, બધા લઈ લે. આ નામ તમને ઠીક લાગે એ નામ સવારેથી લેવા માંડજો, તમારી મુક્તિ થઈ જશે. એમ નહીં થાય. કોટિક નામ સંસારમાં એ નામથી મુક્તિ ન હોય. એક આદિ નામ ગુપત છે એને જાણે, વિરલા કોક વિરલા જાણે છે. પછી શું કહ્યું કે નામ લિયા તો સબ ગયા. આ નામ જેને લઈ લીધું એની જપ કરી લીધો, તપ કરી લીધું, તીરથ કરી લીધા, વ્રત કરી લીધું અને નિયમ એમાં બધું આવી ગયું. એને ભૂખું રહેવાની જરૂર નથી, વ્રત કરવાની જરૂર નથી, નિયમ કરવાની જરૂર નથી. તિલક, ચાંદલા, માળા, દેખાવ, કેને દેખાવ કરવો ભાઈ? દેખાવની ભક્તિ હોતી નથી. દેખાવ દુનિયાને હું બતાવું કે એટલી માળાઓ છે, એટલી મોટી દાઢી કે જટા રાખ્યું હોય. એક ચિહ્ન છે. ચિહ્ન વિનાની કોઈ ભક્તિ હોય, દેખાવ વગરની કોઈ ભક્તિ હોય તો એ છે ગુરુ જ્ઞાન, એ છે આત્મજ્ઞાન. આત્મજ્ઞાન, તત્વજ્ઞાન અને બ્રહ્મનિષ્ઠ. આ બ્રહ્મનિષ્ઠ, જો આમાં બ્રહ્મનિષ્ઠની વાત આવી ત્યારે ગીતાજીની અંદર ભગવાન કૃષ્ણએ અર્જુનને કહ્યું કે ક્ષત્રિય, બ્રહ્મનિષ્ઠ, તત્વજ્ઞાની ગુરુ હોય એને ગુરુ કરવા. તત્વજ્ઞાનને જાણનારો, તત્વ કયું શરીરની અંદર હાલે છે. બ્રહ્મનિષ્ઠ, બ્રહ્મમાં જેને નિષ્ઠા પાકી છે કે બ્રહ્મ હર ઘટની અંદર બ્રહ્મ છે, બ્રહ્મનિષ્ઠા જેને થઈ ગઈ પાકી. ક્ષત્રિય પાછું શાસ્ત્રનું જ્ઞાનમાંથી પણ પ્રવીણ છે. આ શાસ્ત્રમાં આ છે, આ શાસ્ત્રમાં આ છે, પુરાવા આપ્યા છે. બધા શાસ્ત્ર પુરાણની અંદર સનાતનના પુરાવા આપ્યા છે. શાસ્ત્ર ખોટા નથી, પણ એ માર્ગ બતાવ્યા. જાત્રાના ગામે ઘણી જગ્યાએથી અવાતું હોય, પણ સાચો રસ્તો, સીધો રસ્તો, હાઈવે રસ્તો જે છે એ સંતોએ બતાવ્યો છે. આપણે કૃષ્ણ ભગવાનને ખૂબ માનીએ છીએ. કૃષ્ણ ભગવાને કહ્યું નહીં એ કંઈ નથી માનતા. અર્જુનને ખૂબ સમજાય તો એ અર્જુનને એમ થાય કે આ મનમાં રીએ કેમ? રાજંપા જાપથી, શ્વાસ ઉશ્વાસના સમરણથી, આ મુદ્રા કરવાથી અર્જુન ગુરુએ બતાવ્યો ખીલો. એ ગુરુએ જે મનને બાંધવા માટેનો ખીલો આપ્યો એ મનને બાંધવા માટેની પ્રક્રિયા આપી છે. એમાં જો મન બંધાય અને એના સંકલ્પ અને વિકલ્પના દોયડા મૂકી દે તો તારા કરેલા કર્મ મટી જાય. કરેલા કર્મ મટાડવા માટે, નવા ન થાય અને જૂનાને બારવા માટે આ એક જ તણખો એવો છે. એ તણખો એવો છે કે એ પાર્વતીને શિવજીએ સમજાવ્યો હતો. 8 જન્મારા પછી શિવજીને સમજાવ્યું. શિવજી પાર્વતી કઈ 8 જન્મારા કેમ મને નાખી? તમે ક્યારે માગણી કરી? માગણી વગર આ ઘરના માણસને કે પુત્ર પરિવારને કોઈને ન કહેવાય એવી આ ગુપ્ત વસ્તુ. અને બધા અવતાર આવ્યા ત્યારે આ વાત થઈને થઈ. પ્રથમ યુગમાં પ્રહલાદ આવ્યા, શ્રીભાઈ આગળથી ઉપદેશ લીધો ત્યારે 5 કરોડને વધાર્યા હતા. 5, 7, 9 ને 12. 9 કઈ છે જ નહીં, જૂનું છે. ત્યારે રામજી જ્યારે ત્રેતા યુગમાં આવ્યા ત્યારે સીતાજીએ પૂછ્યું. સીતાજી પૂછે રે લક્ષ્મણના બાંધવા, કહો અમને વડા ધર્મની વાત. રામાયણ તો તેની સાંભળી હતી. અત્રિ ઋષિના આશ્રમમાં જઈને સીતાજીએ રામાયણ તો સાંભળી લીધી હતી. અનસુયાના આશ્રમમાં જઈને પતિવ્રત ધર્મનો તો બધો સાંભળી લીધો હતો ઉપદેશ, સંભળાવી દીધું હતું. છતાં રામજીને પૂછ્યું કેમ? રામજીને પૂછ્યું કે સીતા પૂછે લક્ષ્મણના બાંધવા, કહો અમને વડા ધર્મની વાત. આ વડો ધર્મ કયો? સત્ય ધર્મ કયો? સનાતન ધર્મ કયો? ભગવાન કૃષ્ણ આવ્યા તે 16,108 ને પણ આ ધર્મ સમજાય છે. અર્જુનને કુરુક્ષેત્રના મેદાનની અંદર ઉપદેશ આપ્યો
કે તું આત્મજ્ઞાની બની જા અને અજંપાના જાપ જપ, પછી જે કર્મ અનાયસે જે થઈ રહ્યું છે ઈરાદાપૂર્વક તમે કીરી મારી તો તમને પાપ લાગ્યું, પણ ટ્રેક્ટરમાં હજારો લાખો વર્ષ સુધીમાં મકોડા મરી જાય એનું પાપ લાગશે નહીં. હે અર્જુન, આ તો એ તારું કર્મ છે, એનું તને પાપ નહીં લાગે. આ ધર્મ બતાવ્યો કૃષ્ણ, એટલે આ જૂનો છે. પછી જ્યારે બાબા રામદેવજી આવ્યા ત્યારે નેત્રાદેવે પૂછ્યું, વિરમદેવે પૂછ્યું, વિરમદેવ પૂછે રે રામદેવજી અમને કહો આવા જૂના જૂના ધર્મની વાત. ને છેલ્લે જ્યારે ગયા ત્યારે હું કઈ વરજી ભાટીને રઘુજી માસીએ ભાઈને જ્યાં મળ્યા સમાધિ લીધા પછી વરજી ભાટીને કહેતા ગયા કે હજી ભક્તિ કરો તો અગમ ભેદ જાણો. આ અગમ ભેદ અગમ જેની ગમ ના પડે, અગોચર જ્યાં ઇન્દ્રિયોનો મન ને વાણીનો વિષય નથી ત્યાંની બધી વસ્તુ બતાવે છે. હવે આમાં આપણે શંકા થયા કે આવું હોય કેમ, પણ આ બધા સંતોએ આપણા વેદની અંદર પણ કહ્યું કે ત્વમ તત્વમસી, તું તત્વમસી છો, તારી અંદર આ બધા તત્વ પડેલા છે. અહમ બ્રહ્માસ્મિ, હું પોતે પણ બ્રહ્મ છું, અને અર્જુન તું પોતે પણ બ્રહ્મ છો, પણ એમાં માયાનો પડદો લાગી ગયો છે. આ પડદો દૂર થાય 10માં કાટલ તાળા કેમ ઉઘડે, ગુરુગમની કૂચી લઈએ. ઈ તાળું જો દૂર થઈ જાય તો ઘટ ભીતર અંજવારું થાય. આ અંજવારું ઉપદેશ વગર થાય એવું નથી. એક પગે અછોડો ઉપર બાંધી એક પગે ઉભા રહ્યો, લાખો કરોડો વર્ષ સુધી દાઢી રાખો, જટા વધારો, તો એ મનને રોકવાની વાત આવી. મનને ક્યાં ખીરડે બાંધ્યું? દાઢીમાં તમે ગાંઠ વાળી અંબોડા વાયરા, પણ મનને અંબોડો વારવાનો છે, મનની ગાંઠ વારવાની છે. આ કેની પાસેથી મળે? આ સદગુરુ, જેને માથે સદગુરુ હાચો હોય અને એ સદગુરુ એને આદેશ કર્યો હોય કે જા આ કામ મેં જે તને આપ્યું એ હવે આ રીતે કરવાનું છે. ગુરુના આદેશ વગર શિષ્ય કોઈ કામ આ કરી શકે જ નહીં. પૂરણ જેની કૃપા થઈને પછી જ્યારે સદગુરુ એને આદેશ કરે કે બેટા હવે આ કામ તારે કરવાનું છે, અને એ શિષ્ય જ્યારે પણ કોઈ બી સંપ્રદાયમાં આ કામ કરે એની દાન દક્ષિણા બંધ હોય છે. આપણામાં ક્યાંય દાન દક્ષિણા લેતા નથી. નિસ્વાર્થ ભાવથી પોતાની રીતે જે કંઈ બેચારથી રોકાય પોતાના ખર્ચે આવી, અને કેના માટે? કે જીવને આમાંથી ઉપર લઈ આવવા માટે, માયામાં જે બુડી રહ્યા એને તારવા માટેનો એનો ઉપકાર છે. સંત સપૂતને તુંબડા 3નો એક સભા, એ બોરે કોઈ દી નહીં. લાંબો વાસ કરીને જો પોતે માયાથી પર નથી હોય તો તમને તારી કહીશ ન તારી. જે આ થાંભલા ન્યારે બંધાયેલો છે, એના 2 હાથ બંધાયેલા છે, એ તમારા હાથ છોડાવી કઈ. જૂનો ધર્મ લ્યો જાણી સંતોભાઈ, આની વાતો કોઈ વિરલાએ જાણે. બ્રહ્માને વિષ્ણુ મહેશ દેવા ઈ પણ આ માયાની અંદર અટવાઈ ગયા હતા. અનસુયાના આશ્રમમાં જઈને કહ્યું કે અમને બાંધી ભિક્ષા નહીં, છૂટી ભિક્ષા હોય તો આ રીતના તમે આવો તો ભિક્ષા તમારી લઈ, ને તો ભિક્ષા ન લઈ. ત્યારે ત્યાં 6 મહિનાના બાળક બની ગયા હતા તો બંધાયા નહીં, એ અટવાણા નહીં, એમાં એની કેની કાઢાય નહીં. બ્રહ્માને વિષ્ણુ મહેશ દેવા એ પણ આમાં અટવાણા. સદગુરુ જેને સાચા મળ્યા એને માયા તરત સમજાણી. સંતોભાઈ જૂનો ધર્મ લ્યો જાણી. જૂનો ધર્મ આ યુગ પહેલાનો, યુગનું જ્યારે બંધારણ ન હોય, જૂનો ધર્મ ત્યારનો છે. જૂનો ધર્મ યુગ પહેલાનો. પછી આ પૃથ્વીની રચના થઈ, પૃથ્વી જળબંબાકાર હતી. તેથી પણ અમે હતા. કોણ હતા? આ આત્મ સ્વરૂપે હતા. કબીર સાહેબ કે તેથી અમે હતા. કબીર નામના દેહની વાત નથી કરી, કબીર નામના આત્મની, જેને બી નથી. ઈ બીથી જે ઉત્પન્ન થયા એ નહીં. બી વગરનું જે તત્વ છે એ આદિ અનાદિનું તત્વ છે, એ આપણા બધાની અંદર વિલસી રહ્યું છે. એ તત્વ છે એક, ને આપણે નોખા નોખા વાહનમાં બેસી ગયા છે. નોખા નોખા ઠામમાં એ એક જ તત્વ ભરાયેલું છે. એ તત્વને જો કોઈ ઓળખી જાય, આ 5 તત્વનો જે કોથરો છે એમાંથી કોઈ રંગ में खुदा मिलावे, ऐसा मिले कोई मुर्शिद मुला. 5 તત્વના
આ કોથરાની માલિકોથી આમાંથી કોઈ મને ભગવાન મેળાવી દે એવો કોઈ મુર્શિદ મૂલો હોય તો બતાવો. એમ કમાલ સાહેબની વાણી કહે છે. અવતારોએ આવીને ગુરુને સેવા તમે ના રેજો અજાણી. ભવસાગરમાં એ કે આજ સુધી તો ખૂબ ભટક્યા, હવે અજાણમાં ના રહેજો. એટલે જેને તરવું હોય આમાંથી એને ઉપદેશ લઈ અને ભજન કરજો. નામ ભજન વેના નહીં નિસ્તારા, જાગ જાગ મન ક્યું સોતા. આ જાગ્રત નગરી, આ નગરીની વાત કરી. આ જાગ્રત નગરી હોય ત્યાં સુધી એમાં ચોર આવી ન શકે. એમાં શીલ, સંતોષ ને દયા ને અનુરાગ જે છે એ ચોકીદાર મૂકે. એ ચોકીદાર ક્યારે આવે? આથી ઉપરથી પરમિશન સદગુરુનું આવે, એમાં સદગુણ આવે ત્યારે આ ચોકીદાર હોય તો અંદર કોઈ પ્રવેશ કરી ન શકે. આ એક પછી એક જ્યારે ભૂમિકા ઉપર જાય, ભજન કરે, શ્વાસ ઉશ્વાસનું સ્મરણ કરે, અજંપા જાપ જપે, ત્યારે આ વસ્તુ થાય. એમ આપણી આ બધી વાણી એમ કહે છે. સદગુરુની સેવા કરતા થતા હરિનું ધ્યાન, એ ધ્યાનમાંથી જ્ઞાન જાગ્યું. જો આ ધ્યાનમાંથી જ જ્ઞાન જાગ્યું એમ કહે છે. ધ્યાન વગરનું જ્ઞાન થતું નથી. ધ્યાન વગરનું જો કંઈ જ્ઞાન થાય તો એ માહિતી છે. સદગુરુનું સ્મરણ કરતા ધરતા હરિનું ધ્યાન, એ ધ્યાનમાંથી જ્ઞાન જાગ્યું. અંધારું મટ્યું અજ્ઞાન. અંધારાને અજ્ઞાનને ટાળવા માટે અજંપા જાપ એક જ એવી વસ્તુ છે. ત્યાં સુધી અજ્ઞાનને અંધારું ટરે એવું છે. શ્વાસે ઉશ્વાસે સમરતા જપતા અજંપા જાપ. ઓલી વાણી આ વાણી કેટલી વાણી લ્યો તો ન્યાનું ન્યા જ જાય નથી. પાઠાફેર થોડું સંતોએ ગાયું, પાઠાફેર ગાયું છે. સરવાળો બધો કહેવાનું તાત્પર્ય એક થાય છે. તારા ઘટમાં છે, તારા ઘટમાં છે, આ ઘટની અંદર છે. આદેશ આદેશ આ દેહની અંદર, આદેશ કહે ને, આદેશ આ દેહની અંદર જે હલાવી રહ્યો છે, એની અંદર જે સાંભળી રહ્યો છે, બોલે બોલાવે સદગટ બોલે. આ બધાય ઘટની અંદરથી બોલે છે. અહીં સંતોએ કહ્યું બોલે બીજો કોઈ નથી, એ છે પરમેશ્વર પોતે. અંધરો ને અજ્ઞાની અડગો જઈને ગોતે. પાણીમાં ગોતે, પથ્થરમાં ગોતે, બધી જગ્યાએ તળમાં, તીરથ, વ્રતમાં, નિયમમાં, બધી જગ્યાએ ગોતી રહ્યા છે. ભગવાન વાલો બધાને છે. આમાંથી કોઈ બી એવો જીવાત્મા નથી કે ભગવાન કોઈને વાલો ન હોય. કોઈ બી અવતાર બધા છે ને, એમાંથી કોઈ બી એક અવતાર બધાને પ્રિય. કાં વરાહ, નૃસિંહ, વામન, બીજરામ, રઘુરામ, દિવાકર, કૃષ્ણ, બુદ્ધ, કલ્કી, કરુણાકર, આવા જે કંઈ 24 અવતારો, 78 રામા અવતાર, એક એમાંથી 33 કરોડ દેવતામાંથી એક દેવતા તો આ બધાને ગમતું હોય. ગોતે બધા પણ એ જડે ક્યારે? જ્યાં ખોવાણું ત્યાં ગોતતા નથી, એટલે નથી. જો કોઈ સુરતા સુગડ સમેટે તો ઘટમાં સાહેબો ભેટે. ખોવાણું ત્યાં ગોતે નહીં, ગોતે છેટે છેટે. કોઈ બદરી ના બેઠે. આવી વાણી પાછી કરવા જાય માણસને લાગે અલબું. હા, સંતોએ તો હાવ સાચું કહી દીધું. સંતોએ કહ્યું હાવ સાચું, એને ભેળસેળ તો કરવી નથી. માણસને અલબું લાગે કે બદરીને બેઠે નહીં હોય. પણ એ તને જડીએ અભ્યાસ કર્યા પછી, આસ્તે આસ્તે અભ્યાસ કર્યાથી જ્યારે તારું મન વશ થાય અને સામેનામાં તને પરમાત્મા દેખાવા માંડે ને ત્યારે તને બદરીના બેટમાંય મળે, તને કીડીમાંય મળે ને હાથીમાંય મળે. ઘટોઘટ કુંભારામ બાપાએ કહ્યું કે નશો નામનો હાચો ચડ્યો ને ઉતરે પાછો. જ્યાં જવું ત્યાં દૂજો નથી, સતગુરુનો વાસો. બહાર ભીતર સબગટ વસે, એ વચન છે સાચો. 8 પોર રાત દિવસ જેને રામથી ભરોસો હાચો. પ્રેમ વૈરાગે જેના ચિત્રા ચડ્યા એના અખંડ ઘરમાં વાસો. અખંડ ઘર એક છે, એ અખંડ ઘરમાં જે વ્યા ગયા એની પાસે ગાયું કે મોરલી વાગી રહી, ઝાલરી વાગી રહી, અનહદ વાજા વાગી રહ્યા. જા જોગીસર જા, ગગનિયામાં જ્યોત જલત હે જા. અવધૂત જાડે अनुपम देखिया अष्ट कमल दो दाढ़ी, उन पर एक जोगी बैठा उन्हीं मुनि आसन वाली. जा जोगी सर जा, गगनिया में क्यों गगन? सतगुरु महाराज की भक्त गणा से वाणी में